તો આપણે અગાઉ મેનેજરિયલ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 2માં માંગની આગાહીના ઉદ્દેશ અને પ્રકારો વિશે જોતા હતા, જેમાં મુખ્ય 3 પ્રકાર છે: લાંબા ગાળાની, મધ્યમ ગાળાની અને ટૂંકા ગાળાની. તો અગાઉના લેક્ચરમાં આપણે ટૂંકા ગાળાની માંગની આગાહીના ઉદ્દેશો અને મધ્યમ ગાળાની માંગની આગાહીના ઉદ્દેશ છે અગાઉના લેક્ચરમાં જોયા હતા. આજે એના પછીનો ટોપિક છે એ છે લાંબા ગાળાની માંગની આગાહીના ઉદ્દેશો કે પ્રકારો. તો ટૂંકા ગાળાની માંગની આગાહી છે એ મહત્તમ કેટલા સમય માટે હોય? તો કે ભાઈ અમુક અઠવાડિયા કે અમુક માસ માટે, અમુક મહિનાઓ માટે, જેનો સમયગાળો 1 વર્ષ કરતાં કેવો હોય? ઓછો હોય. એવા સમયગાળા માટે તમે જ્યારે માંગની આગાહી કરતા હો ત્યારે માંગની આગાહીને ટૂંકા ગાળાની માંગની આગાહી કહેવાય. મધ્યમ ગાળાની માંગની આગાહી, તો કે ભાઈ મધ્યમ ગાળાની માંગની આગાહી એટલે એવી માંગની આગાહી કે જેનો સમયગાળો 1 વર્ષથી વધારે અને 4 વર્ષની અંદરનો હોય છે. એવા પ્રકારના સમયગાળા માટે જ્યારે માંગની આગાહી કરવામાં આવે તો એને કહેવાય છે મધ્યમ ગાળાની માંગની આગાહી. લાંબા ગાળાની માંગની આગાહી છે તો એનો અર્થ શું થાય? તો કે આ પ્રકારની માંગની આગાહી છે એ 5 વર્ષના સમયગાળાને માટે અથવા તો ખૂબ મોટી કંપનીઓના કિસ્સામાં 10 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટેની આગાહીને શું કરે છે? આવરી લે છે. એટલે કે જ્યારે માંગની આગાહીનો સમયગાળો 5 વર્ષ કરતાં વધારે હોય અને ખૂબ મોટી કંપનીઓ હોય તો ત્યાં 10 વર્ષ કે એના કરતાં પણ વધારેનો સમયગાળો હોય અને માંગની આગાહી કરવામાં આવે તો એવા પ્રકારની માંગની આગાહીને કેવી માંગની આગાહી કહેવાય? લાંબા ગાળાની માંગની આગાહી કહેવાય. એટલે સામાન્ય રીતે લાંબા ગાળાની માંગની આગાહી કેવી હોય? તો કે કંપની પોતાના કંપની માટે જ્યારે ખૂબ લાંબા ગાળાનું આયોજન કરતી હોય, 5 વર્ષનું કે એટલા વર્ષ માટેનું આયોજન કરતી હોય તો એને લાંબા ગાળાની માંગની આગાહી કહેવાય. અને બીજું એવું પણ હોય કે મોટી કંપનીઓ કે જેમાં મૂડીરોકાણ બહુ વધારે હોય, પૈસાનું પ્રમાણ છે એ બહુ વધારે હોય, એવી કંપનીઓ છે એ જ્યારે માંગની આગાહી કરે તો એ કાંઈ ટૂંકા ગાળા માટે ક્યારેય માંગની આગાહી કરતી હોય નહીં, કારણ કે એમાં મૂડીરોકાણ વધારે હોય એટલે ટૂંકા ગાળા માટેની માંગની આગાહી એના માટે જરૂરી નથી. ત્યાં મૂડીનું પ્રમાણ વધારે હોય, માણસોની સંખ્યા વધારે હોય, ઉત્પાદનનું પ્રમાણ વધારે હોય તો એવી કંપનીમાં હંમેશા કહેવાય ને 10 વર્ષ કે તેથી વધુના સમયગાળા માટે માંગની આગાહી છે એ કરવામાં આવતી હોય. એટલે લાંબા ગાળાની માંગની આગાહી શું કહે છે? તો કે 5 વર્ષ કરતાં વધારે સમયગાળો હોય અને મોટી કંપનીઓના કિસ્સામાં કે જેમાં મૂડીરોકાણ ખૂબ વધારે હોય, ઉત્પાદન વધારે હોય, માણસો વધારે હોય, એવી જગ્યાએ 10 વર્ષ કરતાં પણ વધુ સમયગાળા માટે માંગની આગાહી છે એ કરવામાં આવતી હોય. હવે એની અંદર છે એ મુખ્ય 5 પ્રકારો પડે છે. તો પહેલો કયો છે? તો કે ભવિષ્યમાં વધારાના ઉત્પાદન શક્તિ માટે મૂડીરોકાણ નક્કી કરવા માટે. એટલે કે ભવિષ્યમાં તમારી વસ્તુનું ઉત્પાદન તમારે વધારવું હોય તો એ ઉત્પાદન શક્તિ, એટલે કે ઉત્પાદન શક્તિ કોને કહેવાય? તો કે ઉત્પાદન માટે જેટલા જરૂરી સાધનો હોય એ ભેગા કરવા અને એમાં કઈ જગ્યાએ કેવી રીતે મૂડીરોકાણ કરવું એના માટેનો નિર્ણય કરવા માટે લાંબા ગાળાની માંગની આગાહી છે જરૂરી છે. દાખલા તરીકે રિલાયન્સની વાત કરીએ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે એ કાંઈ પોતાનો એક બિઝનેસ ચલાવતી નથી, એ ઘણી બધી બિઝનેસ છે એ કરે છે. જેમ કે આપણે આ રિલાયન્સ માર્કેટ જોઈએ છીએ, એ માર્કેટ તો છે જ તે, પણ રિલાયન્સના પેટ્રોલ પંપ ને એવું બધું આપણે જોઈએ છીએ. એટલે કે જ્યારે પેઢીનું કદ કેવું હોય? ખૂબ મોટું હોય. પેઢી એક કરતાં વધારે વસ્તુમાં પોતાનું વેચાણ કરતી હોય, એક કરતાં વધારે જગ્યાએ પોતાનું ઉત્પાદન કરતી હોય તો એમાં ભવિષ્યમાં ઉત્પાદન શક્તિ એટલે શું? ઉત્પાદન માટેના જરૂરી સાધનો લાવવા. ધંધામાં મૂડી ઉપરાંતના ઘણા બધા ઉત્પાદનના સાધનો હોય, જેમ કે જમીન છે, શ્રમ છે, નિયોજન છે, આ બધા શું છે? ઉત્પાદન માટેના સાધનો છે. તો ભવિષ્યમાં તમારી ઉત્પાદન શક્તિ કેટલી છે, ભવિષ્યમાં તમારી વસ્તુનું વેચાણ કેટલું થવાનું છે, એ વેચાણ તમને ખબર હોય તો તમને ખબર પડે કે ભવિષ્યમાં તમારે કેટલું ઉત્પાદન કરવાનું છે. માંગની આગાહી શેના માટે આપણે કરીએ છીએ? માંગની આગાહી શું કામ કરીએ આપણે? ખબર છે? એની વ્યાખ્યા શું થાય? ભૂલી ગયા? જોકે યાદ જ ક્યાં છે? ક્યાં ભાઈ? માંગની આગાહીની વ્યાખ્યા શું થાય? વ્યાખ્યા આપણને શું કહે છે? ભવિષ્યમાં કોઈ પણ વસ્તુનું જે વેચાણ છે એ અંદાજિત કેટલું રહેશે એના માટે તમે જ્યારે વર્તમાનમાં આગાહી કરતા હો તો એવી આગાહીને માંગની આગાહી કહેવાય. એટલે કે વેચાણ કે ઉત્પાદન માટેનું પૂર્વ આયોજન, જેને આપણે માંગની આગાહી કહીએ છીએ.
તો પૂર્વ આયોજન કરતા હોઈએ તો શું છે તો કે ભવિષ્યમાં જે કાંઈ પણ થવાનું છે એના માટેનું આપણે વર્તમાનમાં આયોજન કરીએ છીએ. એટલે ભવિષ્યમાં આપણું વેચાણ કેટલું રહેશે, એના આધારે આપણે કેટલું ઉત્પાદન કરવાનું છે, એ ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરવા માટે કેટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનો જોશે એ, અને કેટલા પ્રમાણમાં મૂડીરોકાણ આપણે જોશે, કેટલા પ્રમાણમાં ધંધામાં મૂડી જોશે, એના માટેની આગાહી એ કેવી કહેવાય? લાંબા ગાળા માટેની આગાહી કહેવાય. એક વખત તમે ઉત્પાદન કરી નાખો પછી તમે બીજી વખત ઉત્પાદન કરવાના જ છો ને વસ્તુનું. એક વખત ઉત્પાદન કર્યા પછી ઉત્પાદન બંધ તો નથી કરી દેવાના. તો આ પ્રક્રિયા છે એ શું થાય? સતત ચાલ્યા કરે. એટલે આ પ્રકારનું આયોજન કેવું છે? લાંબા ગાળાનું. 1 વર્ષ માટે તમે ઉત્પાદન કરો, ભવિષ્યમાં તમારી માંગ આ વખતે છે એના કરતાં વધવાની જ છે, કાંઈ ઘટશે નહીં. તો ઉત્પાદન પણ શું થાય? સામે વધશે. માંગ વધે તો ઉત્પાદન તો વધારવું જ પડે. તો ઉત્પાદન વધારવું પડે તો એના માટે આપણે બધી વ્યવસ્થા એટલા પ્રમાણમાં કરવી પડે, મૂડીરોકાણ પણ એટલા પ્રમાણમાં જોવે ભવિષ્યમાં. તો આ બધું જે આપણે નિર્ણય કરીએ છીએ એ કેવા સમયગાળા માટેનું છે? લાંબા ગાળા માટેનું. 1 વર્ષ માટે 2 વર્ષ માટે કંઈ મૂડીની જરૂર હોય અને આયોજન કરીને આપણે મૂકી દેતા નથી. ઉત્પાદન છે એ લાંબા ગાળા સુધી ચાલ્યા કરે, માંગ છે એ લાંબા ગાળે વધવાની જ છે. તો ઉત્પાદન માટેના સાધનો પણ વધારે જોવે, અને સાધનો માટેનું મૂડીરોકાણ પણ ભવિષ્યમાં કેવું જોશે? વધારે જ જોશે. એટલા માટે પહેલું જે છે એ શું છે? ભવિષ્યમાં ઉત્પાદન શક્તિ અને મૂડીરોકાણ નક્કી કરવા માટે. બીજું છે વેચાણમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું વલણ નક્કી કરવા માટે. ભવિષ્યમાં તમે જેટલી વસ્તુનું વેચાણ કરવાના છો એમાંથી તમને કેટલા પ્રમાણમાં રોકડ મળશે એ પણ નક્કી કરવા માટે લાંબા ગાળાની માંગની આગાહી જરૂરી છે. તમે રોકડ પ્રવાહ ભણી ગયા, બરાબર? અગાઉના સેમિસ્ટરમાં મેનેજમેન્ટ એકાઉન્ટમાં રોકડ પ્રવાહ તમે ભણી ગયા. રોકડ પ્રવાહમાં શું હતું? તો કે ભાઈ રોકડની આવક અને જાવક છેલ્લા સ્ટેપમાં શું થવી જોઈએ? એક સરખી થવી જોઈએ. તો જેટલું તમે વેચાણ વધારો છો, જેટલું વેચાણ થાય છે એની સામે કેટલા પ્રમાણમાં રોકડ પ્રવાહ ઉદ્ભવે છે એ નક્કી કરવા માટે પણ માંગની આગાહી જરૂરી છે. ભવિષ્યમાં વેચાણમાં વધારો થશે કે ઘટાડો થશે તો એની સીધી અસર શેના ઉપર થાય? રોકડ પ્રવાહ ઉપર થાય. રોકડ જેટલું વેચાણ વધે એટલું રોકડ પ્રવાહ વધે, અને જેટલું વેચાણ ઘટે એટલો રોકડ પ્રવાહ શું થાય? ઘટશે. તો વેચાણમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું વલણ નક્કી કરવા માટે ભવિષ્યમાં તમારી વસ્તુ બજારમાં કેટલી વેચાશે એના આધારે તમને ભવિષ્યમાં કેટલો રોકડ પ્રવાહ, તમારા હાથમાં કેટલી રોકડ રહેશે એ તમે નક્કી કરી શકો. એટલે ભવિષ્યમાં વેચાણની સાથે સાથે ધંધામાં કેટલું રોકડ આપણને મળવાનું છે એ જાણવા માટે પણ લાંબા ગાળાની માંગની આગાહી શું છે? જરૂરી છે. ત્રીજું છે શ્રમિકો અને અન્ય કર્મચારીઓની લાંબા ગાળે કેટલી જરૂર પડશે તેનો અંદાજ. અત્યારે તમે જેટલા શ્રમિકોથી કામ કરતા હો, ભવિષ્યમાં ઉત્પાદન વધારો તો શ્રમિકોને પણ વધારવા પડે. અત્યારે તમારી સ્ટ્રેન્થ પ્રમાણે 3 શિક્ષકો બરાબર છે, પણ ભવિષ્યમાં તમારા આવનારા વર્ષમાં FY, SY, TYની સંખ્યા વધે તો એ પ્રમાણે શિક્ષકો જોઈએ ને વધારે, કારણ કે 3 શિક્ષકો દ્વારા બધું મેનેજમેન્ટ થાય નહીં. એવી જ રીતે ધંધામાં પણ હોય. ધંધામાં જેમ તમારું ઉત્પાદન વધે, જેમ તમારું વેચાણ વધે, એમ પહેલાં જેટલા માણસો દ્વારા તમે કામ કરતા હતા એટલું કામ અત્યારે એ માણસો દ્વારા પછી થાય નહીં. ઉત્પાદનનું પ્રમાણ વધે તો શ્રમિકોને પણ વધારવા પડે. એટલે શું કહે છે? શ્રમિકો અને અન્ય કર્મચારીઓની લાંબા ગાળે કેટલી જરૂર પડશે એ નક્કી કરવા માટે. અત્યારે તો બધા જેટલા માણસોમાં હોય એટલા માણસોમાં તમે રોડવી લો, પણ ભવિષ્યમાં તમારી કંપનીનું નામ આગળ વધે, તમારી કંપનીનું ઉત્પાદન વધે, તમારું વેચાણ વધે તો એની સામે માણસોની સંખ્યા પણ વધારવી પડે. શ્રમિકોની સંખ્યા પણ શું કરવી પડે? વધારવી પડે. તો આ શ્રમિકોની સંખ્યાને અન્ય કર્મચારીઓ, શ્રમિકો સિવાયના બધા કર્મચારીઓ જેમ કે જે તે વિભાગના વડા હોય, કામ કરતા હોય, ભવિષ્યમાં રિટાયર થાય, ભવિષ્યમાં નિવૃત્ત થાય તો એની જગ્યાએ નવા માણસને તમારે લાવવા પડે. તો લાંબા ગાળે આવી રીતે શ્રમિકોની જરૂર કેટલી પડશે કંપનીમાં એ નક્કી કરવા માટે પણ લાંબા ગાળાની માંગની આગાહી છે એ જરૂરી છે. બરાબર? પછી ચોથું શું છે? કાચા માલની ભાવિ જરૂરિયાતો પર પ્રકાશ પાડવા. કાચો માલ કોને કહેવાય? કાચો માલ કોને કહેવાય? એ તો ખબર જ હોય ને. કાચો માલ કોને કહેવાય છે? કાચો માલ કોને કહેવાય? હા, કાચો માલ એટલે તમારી પાસે તમારે જે વસ્તુ બનાવવી છે એ વસ્તુ માટે પહેલાં તમારે અન્ય વસ્તુઓ જોઈએ. હા, મટીરિયલ ભેગું કરવું. સાચી વાત કીધી, મટીરિયલ ભેગું કરવું. વાંચવું હોય તો મટીરિયલ ભેગું કરવું પડે, ટકા લાવવા હોય તો. એમ ઉત્પાદન કરવું હોય તો એના માટેનો માલ સામાન શું કરવો પડે? ભેગો કરવો પડે.
જો તમારું ભવિષ્યમાં તમને ખબર જ છે, જય મોઢું બંધ હવે, ભવિષ્યમાં તમને ખબર જ છે કે ભાઈ તમારો વસ્તુનું વેચાણ છે એ વધવાનું છે, તો એ પ્રમાણે કાચા માલની વ્યવસ્થા પણ તમારે કરવી પડે. ભવિષ્યમાં આપણને એમ ખબર જ છે કે ભાઈ હું ભવિષ્યમાં 90% લાવવાની જ છું, તો એ પ્રમાણે મારે વાંચવું પડે, એ પ્રમાણે મારે બધું ભેગું કરવું પડે પહેલાં. પછી હું એમ વિચારું કે ભાઈ હું વાંચીશ, આટલું વાંચીશ, આ પ્રમાણે વાંચીશ તો મને આટલા ટકા આવશે. એવી જ રીતે પેઢીમાં ઉત્પાદન કરવા માટે ભવિષ્યમાં તમારે કેટલો કાચો માલ જોશે એ પણ તમારે નક્કી કરવું પડે. તમે સુતરાઉ કાપડની મિલ ચલાવતા હો, સુતરાઉ કાપડની મિલ હોય તેમાં સુતરાઉ કાપડ બનાવવા માટે શું જરૂરી છે? કપાસ, બરાબર. તો ભવિષ્યમાં તમને ખબર છે કે તમારી મિલમાંથી કાચું સુતરાઉ કાપડ છે એ બહુ વધારે પ્રમાણમાં તમે ઉત્પાદન કરવાના જ છો, તો એ માટે પહેલેથી જ તમારે શું કરી રાખવું પડે? સુતરાઉ કાપડ માટે કપાસની વ્યવસ્થા કરી રાખવી પડે. ઉત્પાદન જેમ વેચાણ વધે એમ ઉત્પાદન વધારવું પડે, ઉત્પાદન વધે એમ કાચો માલની જરૂર પડે ને, કાચા માલ વગર કાંઈ વસ્તુ બને નહીં. એટલે ભવિષ્ય માટે માંગની આગાહી જે છે, માંગની આગાહી હંમેશા એક બાબત ઉપર ખાસ ધ્યાન આપે છે, અને એ છે કે તમારું ભવિષ્યમાં વેચાણ કેટલું રહેશે એના માટેનું પૂર્વ આયોજન કરવાનું કામ છે એ માંગની આગાહી કરે છે. અને એ માટે તમારું ઉત્પાદન વધશે, વેચાણ વધશે, એ માટે જરૂરી કાચો માલ છે, એ માટે માણસો છે, એ માટે રોકડ પ્રવાહ, એ પ્રમાણે મૂડી રોકાણ, એ બધું નક્કી કરવા માટે માંગની આગાહી શું છે? અગત્યની છે. એટલે ભવિષ્યમાં કાચો માલ તમે જે કાંઈ પણ ઉત્પાદન કરો છો એ માટે ભવિષ્યમાં કેટલો કાચો માલ લાવવો પડે એમ છે, એ ભેગું કરવા માટે પણ લાંબા ગાળે એની આગાહી કરવી શું બને છે? જરૂરી બને છે. અને પાંચમું જે છે એ છે સંશોધન અને વિકાસ સંબંધિત વિભાગોમાં ભવિષ્યના વેચાણ અને નફા પ્રાપ્તિ માટે નવી વસ્તુની શોધ અને ઉત્પાદન માટે. બહુ મોટો પોઈન્ટ છે. પહેલું આપણે જોઈએ સંશોધન અને વિકાસ. સંશોધન અને વિકાસ એટલે શું? તમે જે કાંઈ પણ વસ્તુ બનાવો છો એમાં કંઈક નવું તમે આપશો, એના ઉપર તમે સંશોધન કરશો, બરાબર. ફોર એક્ઝામ્પલ આ માર્કરની વાત કરીએ તો માર્કર અત્યારે આ આર્ટ લાઇનની માર્કર છે, પહેલાં આ કદાચ બ્લેક અને બ્લુ કલરમાં આવતી હશે શરૂઆતમાં, બરાબર. ધીમે ધીમે એ લોકોએ સંશોધન કર્યું કે ભાઈ હાલો બ્લેક અને બ્લુ સિવાયની પણ માર્કર છે, એ સિવાયના પણ કલર આપણે બજારમાં લાવી શકીએ છીએ. તો એક વસ્તુ છે જે બજારમાં ઓલરેડી અસ્તિત્વ ધરાવે છે એમાં તમે કંઈક નવું ઉમેરો છો, એને શું કહેવાય? સંશોધન કહેવાય. અને એ નવો ઉમેરો જ્યારે સક્સેસફુલ થઈ જાય માર્કેટમાં, જ્યારે એ સફળતા મેળવે એટલે એ શું થઈ જાય? એનો વિકાસ થયો એવું કહેવાય, બરાબર. એટલે કે જે કોઈ પણ વસ્તુ બજારમાં છે એ વસ્તુમાં શું તમે ગ્રાહકોને બીજું નવું આપી શકો એને સંશોધન અને વિકાસ વિભાગ કહેવાય, બરાબર. જેને રિસર્ચ કહેવાય છે, ઇંગ્લિશમાં રિસર્ચ ડિપાર્ટમેન્ટ કહેવાય. રિસર્ચ ડિપાર્ટમેન્ટ કે જે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ જ વસ્તુમાં એ નવું સંશોધન કરે છે, કાંઈક નવું હું તો બોલતો ભાઈ હું તારે તો રિસર્ચ કરે, મતલબ કે કાંઈક નવું સંશોધન કરવાનો કામ. એ વિભાગને સંશોધન અને વિકાસ સંબંધિત વિભાગ કહેવાય. ઇંગ્લિશમાં એને કહેવાય રિસર્ચ ડિપાર્ટમેન્ટ, બરાબર. તો રિસર્ચ ડિપાર્ટમેન્ટનું કામ જ એ હોય, તમે જે કાંઈ પણ ઉત્પાદન કરો છો, તમે જે કાંઈ પણ અત્યારે બજારમાં વસ્તુ ચલાવો છો એમાં શું નવું સંશોધન કરવું, શું નવું લાવવું અને એને બજારમાં લાવીને સફળ બનાવવાનું કામ છે એ કોનું છે? સંશોધન સંબંધી કે વિકાસ સંબંધી વિભાગનું છે. અને એ શું કરશે? જેનાથી ભવિષ્યમાં વેચાણ વધે એવા પ્રયત્નો છે એ કરશે, બરાબર. ભવિષ્યમાં હંમેશા જે વસ્તુનું સંશોધન કરો છો એનું એવું સંશોધન કરો, એવું કાંઈક ક્રિએટિવિટી કરો, એવું કાંઈક નવું બજારમાં લાવો કે જેથી બજારમાં ભવિષ્યમાં એનું વેચાણ વધે. અથવા તો નફાની પ્રાપ્તિ માટે નવી વસ્તુઓની શોધ અને ઉત્પાદન માટે, અથવા તો તમારે કોઈ પણ તમારા કંપનીમાં ભવિષ્યમાં નફો વધારવો જ છે તો તમે શું કરશો? કાંઈક નવી વસ્તુ બજારમાં લાવશો, કાંઈક નવું છે જે અત્યારે તમે ઉત્પાદન કરો છો એનાથી કાંઈક નવી વસ્તુ બજારમાં લાવો કે જેથી નફાનું પ્રમાણ પણ શું થાય? ભવિષ્યમાં વધે. અને એનું કામ પણ કોણ કરે છે? સંશોધન અને વિકાસ વિભાગ જ કરે. અત્યારે જે વસ્તુ બજારમાં ચાલતી હોય, આપણને ખબર છે કે આ વસ્તુ બહુ લાંબા ગાળા સુધી ટકવાની નથી, તો આપણે એના માટેનું બેકઅપ વિચારી લેવું પડે કે ભવિષ્યમાં આ વસ્તુ નહીં ચાલે તો કેવી નવી વસ્તુ આપણે લાવીએ જેથી બજારમાં આપણે લાંબા ગાળા સુધી ટકી શકીએ અને નફો પણ મેળવી શકીએ. તો
તો આપણે એક વખત એમેઝોનના એક્ઝામ્પલની વાત કરી હતી, ખબર? એમેઝોનનું મેં તમને એક વખત એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ છે? ના, એમેઝોન છે ને શરૂઆતમાં સૌથી પહેલાં ઓનલાઈન માત્ર બુકનું વેચાણ કરતું હતું. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કદાચ. પછી એને ખબર પડી કે ભાઈ જો બુકનું વેચાણ ઓનલાઈન શક્ય હોય તો એની સિવાયની ઘણી બધી વસ્તુઓ છે જેનું વેચાણ પણ ઓનલાઈન શક્ય છે. તો પહેલાં એણે શું કર્યું, પહેલાં એ વસ્તુ જે આપતી હતી એ વસ્તુ એણે કન્ટિન્યુ રાખી. પછી એણે સંશોધન કર્યું, એણે વિચાર્યું કે બજારમાં હજી હું એવું કંઈક નવું કરી શકું કે જેથી ગ્રાહકો મારી વસ્તુ વધારે ખરીદે ને મને વધારે નફો મળે. એટલા માટે એણે શું કર્યું કે બુક સિવાય ઘણી બધી વસ્તુ જે છે આપણે અત્યારે વાપરીએ છીએ, કપડાથી લઈને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સુધીની દરેક વસ્તુ અત્યારે તો એ અનુરૂપ શું કહેવાય, કરિયાણું તે ઓનલાઈન મળે છે, બરાબર? તો એણે એવું વિચાર્યું, ક્યારે વિચાર્યું કે ભાઈ એનો સંશોધન, એનું જે રિસર્ચ વિભાગ છે, રિસર્ચ ડિપાર્ટમેન્ટ છે, એણે એવું સંશોધન કર્યું. એણે એવું વિચાર્યું કે ભાઈ આપણે જે પ્રગતિ કરીએ છીએ આ અત્યારે જે વસ્તુનું વેચાણ કરવાથી, એનાથી પણ વધારે આપણને નફો મળી શકે છે જો આપણે કંઈક નવું કરીએ તો. અને એટલા માટે એમેઝોન છે એને અત્યારે જોઈએ છીએ કે એમ કે બધી વસ્તુનું ઓનલાઈન વસ્તુની વેચાણ કરે છે. શું કામ? તો કે ભાઈ એનું રિસર્ચ ડિપાર્ટમેન્ટે એવું રિસર્ચ કર્યું, એને એવું સર્ચ કર્યું કે ભાઈ લોકો છે એના આનાથી સંતોષ મેળવે છે, લોકો છે એ સેટિસ્ફાય થાય છે અને એ લોકો વસ્તુ ખરીદવાના જ છે. અને એટલા માટે એમેઝોન છે અત્યાર સુધીમાં, એટલે કે આ વર્ષને બાદ કરતાં, અત્યારે જે આ 2020ને બાદ કરતાં કે 2021, મને બહુ પાકી નથી ખબર, અત્યાર સુધી જે એમેઝોન છે એ કમાણીમાં સૌથી આગળ છે, બરાબર? ઓનલાઈન વસ્તુના વેચાણથી એમેઝોન છે એ સૌથી વધારે અત્યારે શું છે, આગળ છે. કારણ કે બધા લોકો ઓનલાઈન વસ્તુ ખરીદે જ છે. તો એ આનું એક્ઝામ્પલ કહેવાય. સાચી વાત? એક્ઝામ્પલ કહેવાય ને એમેઝોન? ન કહેવાય કે કહેવાય? કહેવાય. કે નફા પ્રાપ્તિ માટે એણે બજારમાં કાંઈક નવું આપ્યું અને એનું ફોલો હવે એને બધા ફોલો કરે છે. ફ્લિપકાર્ટ છે એ બધા શું કરે છે, જીઓ માર્ટ છે એ બધા શું કરે છે, હવે આ વસ્તુને ફોલો કરે છે. પણ એ એને પાલન કરે છે. શું કામ? પણ એ અત્યારે કહેવાય કે એમેઝોન અત્યારે શું કહેવાય, માર્કેટ લીડર કહેવાય. કે એનો મોટા ભાગનો ઓનલાઈન સેલિંગનું જે વેચાણ, ઓનલાઈન વસ્તુ જેટલી બધી વેચે છે, બધા એપ આપણે બધા જોઈએ છીએ, એમાં સૌથી વધારે જો કોઈ આગળ હોય તો એ કયું છે, એમેઝોન છે. તો આ એનું એક એક્ઝામ્પલ છે. તો આવી રીતે કે લાંબા ગાળા માટે જ્યારે તમે આગાહી કરતા હો અને એ આગાહી હંમેશા 1 વર્ષ 2 વર્ષનો સમયગાળા માટે ન હોય, પરંતુ એ 5 કે 10 વર્ષના સમયગાળા માટેની આગાહી હોય, જેમાં આટલી આગાહી છે એ કોઈ પણ કંપની કે કોઈ પણ પેઢી છે એ કરતી હોય છે. ક્લિયર? સમજાણું કે ન સમજાણું? ઓકે. તો અહીંયા તમારી માંગની આગાહીના ઉદ્દેશો કે પ્રકારો છે એ પૂરા થાય છે. હવે આપણે એ જોવાનું છે એ છે કે માંગની આગાહીને અસર કરતા પરિબળો. નહીં, આ ઈ નહોતું. માંગની આગાહીને અસર કરતા પરિબળો મેં તમને લખાવ્યું હતું, પણ આ પરિબળો ન કહેવાય, આ પ્રકારો કહેવાય. માંગની આગાહીના પ્રકારો અથવા તો ઉદ્દેશો. મેં તમને નો ડાઉટ જ્યારે શરૂઆત કરી ત્યારે મેં તમને એવું કીધું હતું કે માંગની આગાહીને અસર કરતા પરિબળો છે, પણ મને નથી લાગતું કે આ અસર કરતા પરિબળો હોય. આ એક પ્રકારે પ્રકારો થઈ ગયા કે લાંબા ગાળાની આગાહી છે, મધ્યમ ગાળાની આગાહી છે, ટૂંકા ગાળાની આગાહી, મુખ્ય 3 પ્રકારને, એની અંદર બીજા બધા પ્રકારો પડે છે. એટલે એક રીતે આ માંગની આગાહીના ઉદ્દેશો અથવા તો પ્રકારોમાં આવશે. માંગની આગાહીને અસર કરતા પરિબળો આવા હોય નહીં. એટલે હવે આપણે જોવાના છીએ એ છે માંગની આગાહીને અસર કરતા પરિબળો. બરાબર? ઓકે. તો હવે છે માંગની આગાહીના મહત્વ, ઉપયોગિતા કે ફાયદાઓ. જેમાં પહેલો ફાયદો છે એ છે ઉત્પાદન અંગેનું પૂર્વ આયોજન. ભવિષ્ય માટેની તમારી વસ્તુની માંગ કેટલી રહેશે, વસ્તુ કેટલા પ્રમાણમાં વેચાશે, એના આધારે તમારે નક્કી કરવાનું થાય કે તમે ઉત્પાદન કેમ કરશો, કેવી રીતે કરશો. ઉત્પાદનના આયોજનમાં કઈ કઈ બાબતો હોય ઉત્પાદન અંગેના પૂર્વ આયોજનમાં? તો કે કઈ વસ્તુનું પહેલાં તો ઉત્પાદન કરવું છે, કઈ વસ્તુનું ઉત્પાદન, કેવી રીતે ઉત્પાદન કરવું છે, ઉત્પાદન પદ્ધતિ શું છે, આ બધું જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો છે એ તમારા ઉત્પાદનના પૂર્વ આયોજનના પ્રશ્નો છે. ભવિષ્યમાં તમારે કોઈ પણ વસ્તુ જે તમે વેચાણ કરો છો અત્યારે એનું તમને આગાહી કરી નાખી માંગની, બરાબર, કે ભવિષ્યમાં તમે કેટલું એનું વેચાણ કરશો. સૌ પ્રથમ પ્રશ્ન આવે એ આવે ઉત્પાદન અંગેના પૂર્વ આયોજન. કઈ વસ્તુનું તમારે ઉત્પાદન કરવું છે, ઉત્પાદન તમે કેવી રીતે કરવાના છો, કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાના છો,
આ બધા ઉત્પાદન સાથે જોડાયેલા પૂર્વ આયોજનના નિર્ણયો કહેવાય. ઉત્પાદન કયા ગ્રાહક વર્ગ માટે તમે કરો છો. અલગ અલગ પ્રકારના ગ્રાહક વર્ગ આવે. અમુક નાની વયના બાળકો હોય, મધ્યમ વર્ગ કહેવાય ને કે યુવા વર્ગ હોય, પછી ઘરડા માણસો હોય. બધાના હેતુઓને ધ્યાનમાં રાખીને તમારે શું કરવાનું હોય, ઉત્પાદન કરવાનું હોય. માત્ર વય જૂથ જ તે નહીં, પણ અમુક આવકનો વર્ગ પણ હોય છે. જેમ કે પૈસાવાળો વર્ગ છે, મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે. આ બધાને ધ્યાનમાં રાખીને તમે કઈ વસ્તુનું ઉત્પાદન કરવાના છો, એ ઉત્પાદન કેવી રીતે કરવાના છો, કેવી પદ્ધતિનો ઉપયોગ કરવાના છો, એ બધા તમારા ઉત્પાદન સાથે જોડાયેલા પૂર્વ આયોજનના પ્રશ્નો છે. અને જ્યારે તમે માંગની આગાહી છે એ એટલા માટે અગત્યની છે કે જો તમે તમારી વસ્તુના ઉત્પાદન સાથે આ બધા નિર્ણયો જે જોડાયેલા છે એના વિશેનું અગાઉથી ચોક્કસ પ્લાનિંગ કરો, તો તમે જ્યારે ભવિષ્યમાં એ વસ્તુનું ઉત્પાદન કરતા હો ત્યારે તમારી માટે શું થઈ જાય, કામ બહુ સરળ થઈ જાય. તમને એ જ નથી ખબર કે તમારે કઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે. તમને ખબર છે કે તમે કઈ વસ્તુ ઉત્પાદન કરવાના છો, પણ એનું ઉત્પાદન માટે શું જરૂરી છે. માણસો જરૂરી છે, કેટલા પ્રમાણમાં કાચો માલ જરૂરી છે, કેટલા પ્રમાણમાં મશીનરીની જરૂર છે, કેટલા પ્રમાણમાં મૂડીની જરૂર છે. એ બધા કારણો છે એ ઉત્પાદનના પૂર્વ આયોજનના એક ભાગ છે. ભવિષ્યમાં તમારી વસ્તુ માટે તમે શું કરવાના છો એના માટેનું જો અત્યારથી તમે આયોજન કરો તો તમારી માટે ભવિષ્યમાં ઉત્પાદન છે એ સરળ બને. અને માંગની આગાહી છે એના માટે ખૂબ જરૂરી છે કે ભવિષ્ય માટે તમે જે કાંઈ પણ ઉત્પાદન કરવાના છો એનું સંપૂર્ણપણે આયોજન તમે અત્યારથી કરો છો. અને એ કામ છે તમારું ભવિષ્યમાં કેવું થઈ જાય છે, બહુ ઇઝી, બહુ સરળ થઈ જાય છે. એટલે ઉત્પાદન માટેનું પૂર્વ આયોજન પહેલી ઉપયોગિતા. બીજું છે વેચાણ નીતિના નિર્ણયો. તમે જે કાંઈ પણ વસ્તુનું વેચાણ કરો છો એના માટે વેચાણ કરવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે. જેમ કે તમે જથ્થાબંધ વસ્તુનું વેચાણ કરવાના છો, છૂટક વસ્તુનું વેચાણ કરવાના છો, તમે વેચાણ કરતી સમયે કેટલા પ્રકારમાં એનો માર્કેટિંગનો ખર્ચ કરવાના છો. આ બધા તમારા વેચાણ સાથે જોડાયેલા નિર્ણયો છે. વસ્તુ ઉત્પાદન કરી નાખીએ, ઉત્પાદન કરીને મૂકી દઈએ એનો કોઈ મતલબ નથી, કારણ કે એ ઉત્પાદનને ગ્રાહકો સુધી પહોંચાડવું પણ એટલું જ તે જરૂરી છે. તો ગ્રાહકો સુધી તમે જે ઉત્પાદન કર્યું છે એ કેમ પહોંચાડશો, કેવી રીતે પહોંચાડશો, એ બધો નિર્ણય છે એ કોનો નિર્ણય છે, વેચાણ નીતિનો નિર્ણય છે. કે વેચાણ કરતી વખતે તમે કઈ કઈ બાબતોનો ખાસ ધ્યાનમાં લેશો. વેચાણ છે એ તમે જે માર્કેટિંગ ભણતા હો તમને બધાને ખબર હશે કે માર્કેટિંગમાં અલગ અલગ વેચાણની પદ્ધતિઓ આવે. જેમ કે વ્યક્તિગત વેચાણ છે, જથ્થાબંધ વેચાણ છે, પછી છૂટક વેચાણ છે. આ બધી વેચાણની અલગ અલગ પદ્ધતિઓ છે. વ્યક્તિગત વેચાણ એટલે કે તમારા ઘરની આજુબાજુમાં કોઈ સેલ્સમેન આવતો હોય અમુક વસ્તુ વેચવા માટે, તો એ વ્યક્તિગત વેચાણ કહેવાય. તમને એ બધું સમજાવે કે ભાઈ આ લ્યો, આમાં આ વસ્તુ છે 150 રૂપિયામાં 3 નંગ, આ છે XYZ, બધું તમને પોતાને તમારા ઘરે આવીને બધું નાની અમથી બેગ હોય એમાં એ નમૂનાની વસ્તુ લઈને આવ્યો હોય ને તમને બધું વેચે કે એની બધી માહિતી આપે. એ વ્યક્તિગત વેચાણનો એક્ઝામ્પલ છે. છૂટક અને જથ્થાબંધ વેચાણ તો કે ભાઈ ઉત્પાદક જ્યારે બહુ મોટા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કરતો હોય અને કોઈ એક વ્યક્તિ જે છે એ નાની દુકાનમાં જઈને કહેતો હોય કે અમે એટલી વસ્તુ બનાવીએ છીએ, તમારે ત્યાં કેટલો સ્ટોક મૂકીએ. પાર્લે હોય, પાર્લેજી બિસ્કિટ તમે લોકો જે ખાવ છો એની શું હોય, એ ઉત્પાદન કરે જથ્થાબંધ, પણ એને પોતાની નાની એજન્સી બધાને આપેલી હોય. એટલે એજન્સીવાળો જે એજન્ટ છે એ શું કરશે, છૂટક કે વેચાણ કરતા હોય બધા એની પાસે પર્સનલી જાય ને એની પાસેથી ઓર્ડર લે અને એ વસ્તુ છે એના પાસે પહોંચાડે. આ બધા શું છે, વેચાણ નીતિના નિર્ણયો છે. તમારે કેવી રીતે વેચાણ કરવું છે, એ વેચાણ કેવી રીતે કરશો જેથી ગ્રાહકો સુધી તમારી વસ્તુ પહોંચે એ માટેનો નિર્ણય લેવો. બરાબર. એટલે એ શું કહેવાય, વેચાણ નીતિ અંગેના નિર્ણયો માટે પણ માંગની આગાહી જરૂરી છે. ત્રીજું છે ઉત્પાદન કિંમત નક્કી કરવા. વસ્તુ તમે જે ઉત્પાદન કરો છો એની કિંમત નક્કી કરવા માટે પણ એટલું જ તે માંગની આગાહી જરૂરી છે. ભવિષ્યમાં તમે જે કાંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાના છો એનો ઉત્પાદન ખર્ચ વધશે તો તમારે તમારી વસ્તુની કિંમત પણ શું કરવી પડે, વધારવી પડે. એટલે વસ્તુનું ઉત્પાદન જે તમે કરો છો એની કિંમત નક્કી કરવા માટે પણ માંગની આગાહી છે જરૂરી છે. પછી ઉત્પાદનનું વેચાણ ખૂબ વધારે પ્રમાણમાં થતું હોય ત્યારે તમે જે વસ્તુની કિંમત છે એ વસ્તુની કિંમતે વસ્તુનું વેચાણ ચાલુ રાખો તો તમારી માટે ફાયદાકારક હશે. શું કામ, તો કે વેચાણ આપણને ખબર જ છે વધવાનું છે, તો આપણે કોઈ કિંમતમાં ફેરફાર કરવાની જરૂર નથી. ભલે આપણે ઉત્પાદન ખર્ચ વધતો હોય પણ આપણને તોય નફો તો મળી જ જતો હોય. એટલે વેચાણ કિંમત કે ઉત્પાદનની કિંમત નક્કી કરવા માટે ઘણા બધા પરિબળો અગત્યના છે. એક તો તમે વસ્તુ બનાવવા પાછળ જે ખર્ચ કરો છો એ ખર્ચ કેટલા રૂપિયામાં તમે ખર્ચ કરો છો. ખર્ચ ઉપરાંત તમને નફો પણ મળવો જોઈએ. નફાનું પ્રમાણ પણ એમાં શું કરવું જોઈએ,
પ્લસ કરવું જોઈએ, જેથી તમને વધારે સમયમાં આગળ જતાં વધારે નફો મળે. એટલે કે જે કાંઈ પણ તમે ઉત્પાદન કરો છો એ બધા જ ઉત્પાદનની કિંમત નક્કી કરવા માટે પણ માંગની આગાહી શું છે? જરૂરી છે. બરાબર. પછી છે ખર્ચ માટેનું આયોજન. ખર્ચ માટેનું આયોજન એટલે કે તમે જે કાંઈ પણ ઉત્પાદન કરો છો એ બધામાં કેટલા પ્રમાણમાં કેવો ખર્ચ થશે એનું પણ આયોજન કરવું જોઈએ. જેમ કે મશીનરી પાછળ કેટલો ખર્ચ થાય, બરાબર, ધંધામાં જેટલી મશીનરી ઉત્પાદનમાં જરૂરી છે મશીનરી પાછળ કેટલો ખર્ચ થાય છે, શ્રમિકોને તમારે કેટલા વેતન ચૂકવવા પડે છે, પછી ઉત્પાદનની બીજી અન્ય પ્રવૃત્તિઓ હોય એની પાછળ તમે કેટલા રૂપિયા છે એ ખર્ચ કરો છો, બરાબર. તો આ બધા ખર્ચનો સરવાળો કરો ત્યારે તમને કુલ ખર્ચ મળે. એટલે ખર્ચ પણ એવી રીતે આયોજન કરો, ખર્ચનું પણ એવી રીતે બેલેન્સ બનાવો, એવું ટાઈમ ટેબલ બનાવો કે જેથી ખર્ચ ઉપર અંકુશ આવે ને તમારા ધાર્યા કરતાં ખર્ચનું પ્રમાણ વધે નહીં. કોઈ પણ વસ્તુ નાની અમથી પેનની વાત કરીએ તો પેન બનાવવા પાછળનો આપણો ખર્ચ વધીને 5 થી 10 રૂપિયા હોય, બરાબર. તો જ્યારે તમે એ વસ્તુ જ્યારે તમે બનાવો છો ત્યારે એનું ખર્ચનું પણ આયોજન કરવું પડે કે એ વસ્તુનો જે ખર્ચ છે એ આપણે ધારીએ છીએ 5 રૂપિયા કે 7 રૂપિયા, એનાથી વધી ન જાય એ રીતે તમારે એનું ખર્ચનું આયોજન કરવું પડે. નહીંતર ખર્ચ વધી જાય તો તમને નફાનું પ્રમાણ છે એ શું થાય? ઘટી જાય. 7 રૂપિયામાં કે 8 રૂપિયામાં પેન બનતી હોય ને તમે બજારમાં 10 રૂપિયામાં વેચો તો પર પેન તમને કેટલા રૂપિયાનો નફો મળતો હોય? 2 રૂપિયાનો નફો મળતો હોય, બરાબર. ઉત્પાદન ખર્ચ શું છે? તો કે જે અત્યારે તમે જેટલી વસ્તુનું અત્યારે જેટલા પ્રમાણમાં ખર્ચ કરીને ઉત્પાદન કરતા હો, ભવિષ્યમાં ભલે તમારું વેચાણ વધવાનું છે પણ એના લીધે તમારા ખર્ચમાં ફેરફાર થવો જોઈએ નહીં. ખર્ચમાં એટલો જ રહેવો જોઈએ જેથી આપણને પણ ભવિષ્યમાં વધારે નફો મળે. એટલે ખર્ચનું પણ શું કરવું જોઈએ? આયોજન કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપું, તમારા ઘરે તમારા મમ્મી છે એ મહિને જેટલા રૂપિયા બેલેન્સ કરતા હોય, ફોર એક્ઝામ્પલ 7-8 હજાર રૂપિયા તમારા ઘરનો પપ્પા દેતા હોય, 7-8 હજાર રૂપિયા દેતા હોય ઘરમાં, એનું મમ્મી શું કરે? બેલેન્સ કરે, કયા બાજુ કેટલો ખર્ચ કરવો. પહેલેથી વિચાર રાખે ને કે ભાઈ જે આ મહિને આ ખર્ચ છે, આ મહિને આ ખર્ચ છે, આ મહિને આ ખર્ચ છે, એનું શું કરવું પડે? આયોજન કરવું પડે. ખર્ચનું પણ શું કરવું પડે છે? આયોજન કરવું પડે છે. તો એ માટે તમારી પાસે પહેલેથી માંગની આગાહી હોવી જોઈએ. ભવિષ્યમાં તમારી વસ્તુ કેટલી વેચાશે એના આધારે તમારે ખર્ચનું આયોજન કરવું પડે. 5મો જે છે એ છે વિદેશ સહાય કે સહયોગ અથવા તો સહયોગ. એટલે કે ભવિષ્યમાં તમારે એવું બને કે ભાઈ તમે કોઈ બહુ મોટી કંપની છો અને તમે ભવિષ્યમાં તમારા વેપારને વધારવા માગો છો તો તમે કદાચ એનો વિદેશ વ્યાપાર પણ કરો અથવા તો તમારે નાણાંની જરૂર હોય તો બીજા દેશ પાસેથી તમે સહયોગ એટલે કે હેલ્પ પણ માગો. પણ એ ક્યારે શક્ય બને? જો તમારી પાસે ભવિષ્ય માટેનું એક ચોક્કસ માંગ વિશેનું આયોજન હોય તો. ભવિષ્ય માટેનું માંગનું આયોજન હોય તો તમને ખબર પડે કે તમારી વસ્તુને વિદેશમાં તમારે મોકલવી કે નહીં, તમારે બીજા પાસેથી કોઈ સહયોગ જોતો હોય, કોઈ લોન જોતી હોય તો એ માટેનું આયોજન તમે અગાઉ કર્યું હોય, તમારા વસ્તુ માટેનું, વેચાણ માટેનું, ઉત્પાદન માટેનું આયોજન કર્યું હોય તો તમને ખબર પડે કે મારી પાસે આ વખતે પૂરતા પ્રમાણમાં પૈસા નથી તો મારે લોન લેવી પડશે, કોકનો સહયોગ માગવો પડશે, કોકની સહાય માગવી પડશે. એટલે વિદેશમાંથી કે વિદેશ વસ્તુઓને અથવા તો તમારું ઉત્પાદન એટલું સારું છે કે જેનું તમે વિદેશમાં વેચાણ કરી શકો છો તો એ માટેની સહાય કે સહયોગ માટે પણ શું જરૂરી છે? માંગની આગાહી જરૂરી છે. પછી છે 6થું ભાવિ માંગનો અંદાજ કે માંગનો ભાવિ અંદાજ. ખૂબ અગત્યનો અને મહત્વનો પોઈન્ટ એ છે કે માંગનો ભાવિ અંદાજ. ભવિષ્યમાં તમારી માંગ કેટલી થશે એનો અંદાજ માંગની આગાહી માટે શું છે? ઉપયોગી છે. ભવિષ્યમાં તમારી વસ્તુ કેટલી વેચાશે, કેટલો તમારી વસ્તુનું વેચાણ થવાનું છે એના માટે માંગની આગાહી શું છે? ખૂબ અગત્યની છે. 7મો પોઈન્ટ છે માંગને અસર કરતા પરિબળો પર અંકુશ. માંગની આગાહીનું 7મો પોઈન્ટ છે કે માંગની આગાહીને ઘણા બધા પરિબળો અસર કરે છે. જેમ કે ભવિષ્યમાં હરીફાઈ, જેટલા એકમો હરીફાઈ વધશે એટલા તમારે માંગની આગાહી છે એને અસર કરે. એટલે ઘણા બધા પરિબળો એવા છે કે જે માંગની આગાહીને અસર કરતા હોય, એના ઉપર પણ ચોક્કસ અંકુશ રાખવા માટે માંગની આગાહી શું છે? જરૂરી છે. દાખલા તરીકે તમારી વસ્તુની કિંમત અને હરીફાઈમાં કામ કરતા એકમની કિંમત વચ્ચે જે તફાવત હોય એ પણ તમારી માંગની આગાહીને અસર કરે. તમે SS નેચરલની પેન વાપરતા હો 2 રૂપિયાની, નોર્મલ એક્ઝામ્પલ, SS નેચરલની તમે લોકો પેન જે વાપરો છો એના જેવી જ 2 રૂપિયાવાળી કે 2.5 રૂપિયાવાળી પેન બજારમાં ઘણી બધી છે.
SS નેચરલ સિવાય કેટલી બધી પેન છે. તમારા પેનનું નામ બોલો તો એકાદી પેનનું પિન પોઈન્ટ કે શું નેચરલ છે તમારી પાસે કઈ છે? SS સેન્સર બરાબર. SS ની તે સેન્સર કામ શું કરવાનું તો કે ભાઈ કહેવાનો મિનિંગ એમ છે કે 2 રૂપિયાની પેન SS નેચરલની કે 2.5 રૂપિયાની આવતી હોય, SS સેન્સરની કદાચ 2 રૂપિયાની આવતી હોય તો 50 પૈસાનો ફરક તો પડ્યો ને. હરીફાઈ હોય, જ્યાં હરીફાઈ હોય ત્યાં વસ્તુ એકબીજાની હંમેશા કેવી હોય? અવેજી હોય. તો હરીફાઈના પરિબળ ઉપર અંકુશ લાવવા માટે એટલે કે માંગને અસર કરતા જેટલા પરિબળો છે એ ભવિષ્યમાં તમારી વસ્તુની માંગને શું અસર કરશે એ તમારે જાણવું હોય તો એના માટે પણ માંગની આગાહી છે એ શું છે? જરૂરી છે. ભવિષ્યમાં તમારી માંગને જેટલા પરિબળો અસર કરે છે એ કેવા પ્રકારની અસર કરશે એ જાણવા માટે પણ શું જરૂરી છે? માંગની આગાહી જરૂરી છે. અને 8મો પોઈન્ટ છે હરીફાઈમાં ટકી રહેવા માટે. બધા એકમો છે હરીફાઈમાં હોય, એકબીજાની અવેજી વસ્તુ, નજીકની અવેજી વસ્તુ છે એ ઉત્પાદિત કરતા હોય તો એમાં હરીફાઈમાં ટકવું પણ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ મોબાઈલ ઉત્પાદન કરતી ઘણી બધી કંપનીઓ બજારમાં છે. સેમસંગ છે, કઈ છે બીજી? OnePlus, Oppo, Vivo, એપલની વાત પછી કરજો, MI. તો આ બધી જે કંપનીઓ છે એ શું છે? એક જ વસ્તુ અહીંયા સાંભળો ભાઈ, એક જ વસ્તુનું ઉત્પાદન કરે છે મોબાઈલ બરાબર. પણ હરીફાઈમાં કેટલી બધી કંપનીઓ છે. એ હરીફાઈમાં તમારે ટકી રહેવું હોય તો હંમેશા બીજા હરીફાઈમાં કામ કરતા એકમ વિશે પહેલાં તમે માહિતી મેળવો અને તમે તમારી વસ્તુની બજારમાં ભવિષ્યમાં કેવી માંગ રહેશે એ તમે પછી નક્કી કરો. એટલે હરીફાઈમાં ટકી રહેવા માટે પણ માંગની આગાહી શું છે? જરૂરી છે. ક્લિયર? સમજાણું? 1 નંબર પણ મને કઈ આન્સર તો આપતા નથી. 1 નંબર કરો તે હે? તો આ હતા માંગની આગાહીનું મહત્વ, ઉપયોગિતા અને ફાયદાઓ. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે જોશું એ હશે માંગની આગાહીને અસર કરતા પરિબળો.